યોજાનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5085 ઉમેદવારો મેદાને છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા સહિત નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને લઈને મતદાન યોજાવાનું છે, જેને લઈ 5000થી વધુ ઉમેદવારો મેદાને છે। જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ તો 15 વોર્ડની 60 બેઠકો માટે 157 ઉમેદવારો મેદાને છે। જૂનાગઢમાં 237 લોકોએ ઉમેદવારી કરી હતી, જે પૈકી 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા। આ તરફ રાજ્યની 66 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠકો માટે 5096 ઉમેદવારો મેદાને છે, જ્યારે નગરપાલિકાની 167 બેઠકો બિનહરીફ થઈ છે। 21 નગરપાલિકાઓની પેટા ચૂંટણીમાં 45 ઉમેદવારો મેદાને છે, તો 3 તાલુકા પંચાયતની 78 બેઠકો માટે 240 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। મહત્વનું છે કે 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન યોજાવાનું છે, જ્યારે 18 ફેબ્રુઆરીના પરિણામ જાહેર થશે। ચૂંટણી યોજાય તે પહેલા જ કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થઈ જાય છે, જેમાં ભચાઉ નગરપાલિકાની 28 પૈકી 22 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે હાલોલ પાલિકાની 36 પૈકી 19 બેઠકો પર ભાજપ બિનહરીફ વિજેતા થયું છે। જાફરાબાદ પાલિકામાં 28 પૈકી 16 બેઠકમાં ભાજપ બિનહરીફ વિજેતા જાહેર થયું છે। આ તરફ બાંટવા નગરપાલિકામાં પણ 24 પૈકી 15 બેઠકો પર ભાજપનો બિનહરીફ વિજય થયો છે। મતદાન યોજાય તે પહેલા જ ભાજપે જીતનું તિલક લગાવ્યું છે, જ્યારે અન્ય બેઠકોમાં કોનું વિજય થશે તેના પર રાજકીય પાર્ટીઓની મીટ મંડાયેલી છે। કોર્ટે હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં 19 આરોપીઓને સજા ફટકારી છે। હત્યા અને હત્યાના પ્રયાસના કેસમાં ખંભાળિયાના સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો। કોર્ટે સમગ્ર કેસમાં 19 આરોપીઓને સજા ફટકારી। 2016માં સલાયા પોલીસ સ્ટેશનમાં 2 જૂથ વચ્ચે મારામારી અને હત્યાનો ગુનો નોંધાયો હતો। મારામારીમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે સમગ્ર કેસમાં ખંભાળિયા કોર્ટે 10 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે, જ્યારે હત્યાના કેસમાં 9 આરોપીઓ આજીવન કેદની સજા ફટકારાઈ છે। સલાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સાલે મોહમ્મદ ઉર્ફે સાલુ પટેલ ભગાડ અને 10 આરોપીઓને હત્યાના પ્રયાસ અંતર્ગત સજા ફટકારી છે, જ્યારે નજીર આદમ જયસરાય અને હારૂન આદમ જયસરાયા સહિત 9 લોકોને હત્યાના ગુનામાં સજા ફટકારાઈ છે। 2016ના કેસમાં સેશન્સ કોર્ટે આરોપીઓને સજા સંભળાવતા જ સમગ્ર જિલ્લામાં ફરી એક વખત ભારે ચર્ચાએ જોર પકડ્યું છે। પ્રયાગરાજ મહાકુંભમાં સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, સાથે બડે હનુમાનજીના આશીર્વાદ પણ લીધા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું, સાથે તેઓએ બડે હનુમાનજીના દર્શન પણ કર્યા। પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્ધા ભક્તિપૂર્વક પવિત્ર સ્નાન કર્યું અને સાથે જળ અર્ધ્ય પણ અર્પણ કર્યા। કરોડો ભક્તોના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર પ્રયાગરાજમાં યોજાયેલા કુંભ મેળામાં કુંભ સ્નાન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે। ગુજરાતમાંથી પણ આ મેળામાં વિશાળ સંખ્યામાં જતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત પણ મુખ્યમંત્રીએ લીધી હતી। પ્રયાગરાજમાં પવિત્ર સ્નાન પહેલા ભૂપેન્દ્ર પટેલે બડે હનુમાનજીના દર્શન માટે પહોંચ્યા, જ્યાં તેઓ હનુમાનજીની પૂજા કરી આરતીનો લાભ લીધો। સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ હનુમાનજી સમક્ષ રાજ્યના વિકાસ અને ગુજરાતીઓ માટે કામના કરી હતી। ચાંદીનો ભાવ ફરી આસમાને પહોંચ્યો છે। સોનાએ 87,000 જ્યારે ચાંદી 98,000ની સપાટી વટાવી। હાલ લગ્ન સરાની સિઝન ચાલી રહી છે, ત્યારે સોનું 87,000ની સપાટીને પાર પહોંચ્યું છે, જ્યારે ચાંદીના કિલોના ભાવ 98,000ને પાર થયો છે। એક્સપર્ટ્સનું માનીએ તો આ વર્ષે સોનાના ભાવ આસમાને આમશે। વર્ષના અંત સુધીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું 95,000થી 1 લાખ રૂપિયા સુધી પહોંચે તો નવાય નહીં। 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવ 88,000ની સપાટી વટાવી ચૂક્યો છે। સોનાના ભાવ વધવા પાછળના કારણો આંતરરાષ્ટ્રીય ફેરફાર હોવાનું સોની વેપારીઓનું માનવું છે। છેલ્લા 25 દિવસમાં 8,000 રૂપિયા કરતાં પણ વધુ ભાવ વધ્યા છે, જેની અસર રાજકોટની પ્રખ્યાત સોની બજાર ઉપર પણ થઈ રહી છે। રાજકોટની સોની બજારના વેપારીનું કહેવું છે કે હાલ ખરીદી તો સારી થઈ રહી છે, પરંતુ પહેલા જે પ્રમાણમાં ખરીદી થતી હતી તેમાં 30થી 40% કપાત થઈ છે। જો ભાવ ઘટતા ગ્રાહકો અને વેપારીઓને ફાયદો થઈ શકે છે। ગ્રાહકો પણ 10 તોલા સોનું લેવાનું હોય તો ભાવ વધારાને કારણે હાલ 6 થી 7 તોલા સોનું ખરીદી રહ્યા છે। વધુ એક વેપારીનું કહેવું છે કે અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર જે ટેરિફ લગાવ્યો છે તેની અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે। હજુ પણ જો ટેરિફ યથાવત રાખશે તો સોનાના ભાવમાં હજુ પણ વધશે। બાદ પણ રાજકોટ અને વડોદરા શહેરનું તંત્ર કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી। શહેરોમાં આજે પણ ખુલ્લી ગટરો મોત બનીને ઊભી છે। સુરતમાં ગટરમાં બાળક ખાબકતા મોત થતા ભારે ચકચાર મચી, પરંતુ આ ઘટના બાદ પણ રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં ખુલ્લી ગટરો મોત બનીને ઊભી છે। સુરતની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતી વડોદરા અને રાજકોટમાં રિયાલિટી ચેક કરવા ગયું। વડોદરાના શહેરના સયાજીગંજ વિસ્તારમાં MS યુનિવર્સિટી પાસે ખુલ્લી ગટર દેખાય। આ ખુલ્લી ગટરની બિલકુલ બાજુમાં શ્રમિકો વસવાટ કરે છે। શ્રમિકોના બાળકો પણ અહીં રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ જ રસ્તા પર વિદ્યાર્થીઓની રાહદારીઓની અવરજવર રહે છે, ત્યારે આ ગટર આમ જ ખુલ્લી રહેશે તો કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ શકે છે। તો રાજકોટ મહાનગરપાલિકા પણ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય એમ લાગી રહ્યું છે। આ વાત અમારી ટીમ દ્વારા રાજકોટ શહેરમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે જોવા મળી। શહેરના નાના મોવા રોડ પર તંત્ર દ્વારા મોટો ખાડો ખોદી નાખવામાં આવ્યો, જો કે આ ખાડાની આસપાસ બેરિકેડ મારવાની કોઈ તસદી તંત્ર દ્વારા લેવામાં આવી ન હતી।
જે જગ્યાએ ખાડો ખોદવામાં આવ્યો હતો ત્યાં માત્ર 100 મીટર દૂર જ એક ખાનગી સ્કૂલ આવેલી છે, ત્યારે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પણ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। આ તરફ સુરત પોલીસે ચોરીના કેસ ઉકેલવામાં સફળતા મેળવી શહેરના વેસુ વિસ્તારમાં જૈન દેરાસરમાં મૂર્તિ અને દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે। બે સગા ભાઈઓની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે સરદાર માર્કેટથી રાજુ મીણા અને મહેન્દ્ર મીણાને દબોચી લઈ તેમની પાસેથી 58,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। ચોરીના કેસમાં ઝડપાયેલા બંને ભાઈઓ સુરતમાં મજૂરી કામ કરે છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગત દિવાળીના તહેવારમાં તેઓ વેસુના આશાપુરા મંદિરમાં પણ મૂર્તિ અને ઘરેણાની ચોરીને અંજામ આપ્યા હતો। તો સુરત ક્રાઇમ બ્રાન્ચે પણ ચોરીના 2 રીઢા ગુનેગારોને દબોચી લીધા છે। બંને શખ્સો મોડી રાત્રે વાહન, મોબાઈલ અને ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા। આરોપીઓ પાસેથી 21 મોબાઈલ, 5 બાઇક અને 1 લેપટોપ મળી 4,14,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। બંને રીઢા ગુનેગારો સામે શહેરના મહિદરપુરા, ઉત્તરાણ, કતારગામ, પાલ, વેસુ અને વરાછા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। અગાઉ 2 પૈકી એક આરોપી ઘરફોડ, ચેઇન સ્નેચિંગ, મોબાઈલ અને વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। ડ્રો સંચાલકો જાણે કે બેખોફ હોય તેમ લાગી રહ્યું છે। બનાસકાંઠામાં લકી ડ્રો સંચાલકો સામે પોલીસ સકંજો કસવા માટે કવાયત કરી રહી છે, પરંતુ ડ્રો સંચાલકોને જાણે કે પોલીસનો કોઈ જ ડર ન હોય તેવો ઘાટ સર્જાયો છે। લકી ડ્રો સંચાલક પર પોલીસની નજર હોવા છતાં તેણે ડ્રો કરવાનો વિડીયો જાહેર કરી પોલીસને જાણે કે પડકાર ફેંક્યો। અશોક માળી પર આરોપ છે કે ગૌશાળામાં નામે લકી ડ્રો યોજી લોકો સાથે ઠગાઈ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં અશોક માળી સામે 2 ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે, પરંતુ અશોક માળીને કાયદો કે પોલીસનો જરા પણ ડર ન હોય એમ ખુલ્લેઆમ ડ્રોની ટિકિટની વહેંચણી કરી રહ્યો છે। સંચાલકો ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ વેચી રહ્યા છે અને આવતીકાલે પોતાના ગામ મોરથલામાં પણ ડ્રો કરવાની જાહેરાત કરી ચૂક્યા છે। લોકોનો કરોડો રૂપિયા ઠગી લેનાર અશોક માળી હજુ પણ લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યો છે અને પોલીસ જાણે કે મૂક પ્રેક્ષક બની તમાશો જોતી હોય એમ લાગી રહ્યું છે। સવાલ એ છે કે આ રીતે વિડીયો પોસ્ટ કરી ડ્રો કરવાની જાહેરાત કરવા છતાં શા માટે પોલીસ કોઈ એક્શન નથી લઈ રહી? શા માટે પોલીસના હાથમાં અશોક માળી નથી આવી રહ્યો? શા માટે પોલીસે કોઈ કડક કાર્યવાહી નથી કરી? પરંતુ શું અશોક માળી પર પોલીસના 4 હાથ છે તેવા સવાલો ઊભા થયા। શું પોલીસ પર ધરપકડ ન કરવા માટે દબાણ કરવામાં આવે છે? આવા અનેક સવાલો હાલમાં ઉદ્ભવી રહ્યા છે। જોવું એ રહ્યું કે અશોક માળી હવે ડ્રો કરે છે કે પોલીસ કોઈ કડક પગલાં ભરશે। અનામત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા। સરકારે રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચ્યા। પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહ સહિતના કેસ પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેને લઈ આંદોલનના નેતા હાર્દિક પટેલે સરકારનો આભાર માન્યો। વિરમગામ ખાતે સમૂહ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું કે 14 જેટલા કેસ પરત ખેંચવા બદલ સરકારનો આભાર। સરકારના નિર્ણયથી 30 જેટલા યુવકોને લાભ થશે। આ એક્સ પર પોસ્ટ પર ઈબીસી અનામત આપવા બદલ પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માનવામાં આવ્યો। એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે કેસ પરત ખેંચાયા તે આનંદની વાત છે। આ પાટીદાર યુવાનોની જીત છે। તો દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો। ખોડલધામ ચેરમેન નરેશ પટેલે કહ્યું કે આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે તાલમેલ સધાય તે માટે શરૂઆતથી જ પ્રયાસ થઈ રહ્યા હતા। આખરે સરકારે કેસ પરત ખેંચતા પાટીદાર દીકરા દીકરીઓને રાહત મળશે, જેના માટે સીએમનો આભાર માનું છું। આ તરફ ક્ષત્રિય નેતા અને ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સરકારના નિર્ણયને આવકાર્યો, સાથે એ પણ માંગ કરી કે આંદોલન સમયના તમામ સમાજના યુવકો પર થયેલા કેસ પણ પરત ખેંચવા જોઈએ। સરકાર કેસનો અભ્યાસ કરી આ મુદ્દે પણ નિર્ણય કરે। મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સહિત દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા, ચિરાગ પટેલ સામે રાજદ્રોહ સહિતના કેસ નોંધાયા હતા, જે કેસ પરત ખેંચવા નિર્ણય કરાયો છે। જોકે આ નિર્ણયની સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી।